હવે જોઈશું સમાચાર વિસ્તારથી। કેરળ સહિતના રાજ્યમાં કોવિડ-19ના JN1 ન્યૂ વેરિયન્ટના કેસ મળતા આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે। સિવિલ, સ્મીમેર, મસ્કતી સહિતની હોસ્પિટલોમાં મોક ડ્રીલ કરવા સાથે ખાંસી, શરદી, તાવના કેસ પર મોનિટરિંગ શરૂ કર્યું છે। રાજ્યની રાજધાની ગાંધીનગર ખાતે કોવિડના નવા JN1 વેરિયન્ટના કેસ મળી આવતા સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે। શહેરની સરકારી હોસ્પિટલો સહિત ખાસ કરીને 193 ખાનગી હોસ્પિટલોને રોજના કેસની માહિતી આપવા સૂચના અપાઈ છે। સિવિયર ખાંસી, શરદી અને તાવના કેસ ટ્રેક થઈ રહ્યા છે। જરૂર જણાય તો જીનોમ સિક્વન્સિંગ ટેસ્ટ પણ કરાય છે। ઓક્સિજન સપ્લાય કરનારના પણ રિવ્યૂ કરવામાં આવ્યા છે। સિવિલ, સિમીમેર, મસ્કતી 4 સામૂહિક આરોગ્ય કેન્દ્ર, 61 શહેરી આરોગ્ય કેન્દ્રો અને 23 પ્રાઇવેટ હોસ્પિટલમાં PSA પ્લાન્ટ, ઓક્સિજન કોન્સન્ટ્રેટર, બેડ, દવા મુદ્દે મોકડ્રીલ કરાઈ હતી, જેમાં 2244 સરકારી બેડ, 9 PSA પ્લાન્ટ, 63 ઓક્સિજન કોન્સન્ટ્રેટર અને SARI ILI માટે જરૂરી દવાઓની ઉપલબ્ધતા ચકાસાઈ હતી। 23 હોસ્પિટલમાં 3471 બેડ, 7 PSA પ્લાન્ટ, 288 કોન્સન્ટ્રેટર અને દવાની ઉપલબ્ધતા ચકાસી હતી। કોરોનાનું નવું વેરિયન્ટ આવતા દક્ષિણ અને ઉત્તર ભારતમાં 5 લોકોના મોત અને વધતા જતા કેસોને પગલે કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોને એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે। રાજ્યમાં નોંધાયેલા 2 કોરોનાના કેસોને પગલે હવે સરકાર પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે। ગુજરાતમાં ગાંધીનગરમાં કોરોનાના 2 કેસોના પગલે હવે સુરતમાં પણ કોરોનાને પગલે સાવચેતી લેવામાં આવશે। હાલ જે રીતે ઇન્ડિયામાં કોવિડની એન્ટ્રી થઈ છે, કેરળમાં પણ કેસીસ આવેલા છે અને ગાંધીનગરમાં પણ 2 કેસીસ ડિટેક્ટ થયેલા છે। એ રીતે ચાન્સીસ છે કે કોવિડ વધી શકે, પણ આમાં પેનિક કરવાની કોઈ જરૂરત નથી। અને આ કોવિડના લીધે આ સાઇન સિમ્ટમ્સ જે છે JN1 વાયરસ છે એના લીધે થાય છે અને આના સાઇન સિમ્ટમ્સ ઓલમોસ્ટ જૂના કોવિડ છે એના સિમિલર જ છે અને ટ્રીટમેન્ટ પણ એવું જ છે। અને એના માટે અમારી જે તૈયારી છે, નવી સિવિલ હોસ્પિટલની તૈયારી છે, એના લીધે અમારા જે ઓક્સિજન ટેન્ક્સ અને PSA પ્લાન્ટ છે એની મોક ડ્રીલ કરાવી લીધી છે। એના લીધે જે દવાઈઓની જરૂરત છે, એન્ટીવાયરલ ડ્રગ્સ અને બધું જે દવાઈ એ અમારે પાસે પૂરતી સ્ટોકમાં છે। કોરોનાના નવા કેસોના પગલે હવે સરકાર જાગી છે અને નવી સિવિલ હોસ્પિટલના ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે સુરતમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી। જોકે શહેરમાં હાલમાં કોઈ પણ રેન્ડમ ટેસ્ટિંગ પણ કરવામાં આવનાર નથી। કોરોનાના નવા કેસોના પગલે હવે સરકાર પણ જાગી છે। જોકે કોરોનાના કેસો વધે તો હવે સુરતની નવી સિવિલ હોસ્પિટલે તમામ પ્રકારની તૈયારી બતાવી છે। કોરોના કેસો વધે તો હોસ્પિટલમાં બેડ, દવાઓ અને વેન્ટિલેટર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે। જો કોઈ કોરોનાના કેસો આવે તો તેને જીનોમ સિક્વન્સ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે। વનિતા વિશ્રામ ખાતે 10 દિવસીય GI મહોત્સવ અને 1 ડિસ્ટ્રિક્ટ 1 પ્રોડક્ટ હસ્તકલા એક્ઝિબિશનનું આયોજન કરાયું છે, જેમાં મંગળવારે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કલાકારોએ અલગ અલગ રાજ્યોની સંસ્કૃતિ દર્શાવી હતી, જ્યાં સીધી, ડાન્સ અને ગરબા સહિતની વિવિધ કૃતિઓ કલાકારો દ્વારા રજૂ કરવામાં આવી હતી। સુરતના અઠવા ગેટ સ્થિત વનિતા વિશ્રામ ખાતે તારીખ 16 થી 25 ડિસેમ્બર સુધી GI મહોત્સવ અને ODOP હસ્તકલા 2023 પ્રદર્શન સહ વેચાણ મેળાને અઠીગા રાસ અને સિદ્દીઓનું પ્રખ્યાત ધમાલ નૃત્યએ આકર્ષણ જમાવ્યું હતું। ગુજરાતના વિવિધ જિલ્લાઓની 10 જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ ધરાવતી હસ્તકલાની વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે। આ મેળો તારીખ 25મી ડિસેમ્બર સુધી ખુલ્લો રહેશે। કમિશનર કુટીર અને ગ્રામોદ્યોગ તેમજ DPIIT ન્યૂ દિલ્હીના સંયુક્ત ઉપક્રમે યોજાનારા 10 દિવસીય જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન હસ્તકલા મહોત્સવ અને ODOP 1 ડિસ્ટ્રિક્ટ 1 પ્રોડક્ટ 2023 કાર્યક્રમમાં ગુજરાત સહિતના રાજ્યના અંતરિયાળ વિસ્તારના હાથશાળ હસ્તકલા, માટીકામ, ચર્મોદ્યોગ અને કુટીર ઉદ્યોગના GI ટેગ ધરાવતા 300થી વધુ જેટલા કારીગર સંસ્થાઓએ ભાગ લીધો છે, જે વસ્તુઓ ખરીદીને વોકલ ફોર લોકલની વડાપ્રધાનની નેમને સાકાર કરવા અનુરોધ કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમ GI મહોત્સવ છે અને સાથે સાથે ODOP ના સ્ટોલો રાખ્યા છે, હસ્તકલા સેતુના છે
અને એની સાથે સાથે ખાદી પેવેલિયન રાખ્યા છે. ખાસ જીઆઈ ટેકવાળા જે કારીગરો છે એ 100 આવ્યા છે અને ટોટલ કારીગરોની સંખ્યા 300 છે. 300 સ્ટોલ છે અને એની અંદર અલગ અલગ સ્ટેટના લોકો પોતાનો જે વંશપરંપરાગત કારીગર હોય અને જે પોતે બનાવેલી વસ્તુ હોય તેનું વેચાણ કરવા આવ્યા છે. અમે આજ સુધી ઘણા રાજ્યોમાં આપણા ગુજરાતના સિવાય ઘણા રાજ્યોમાં ફરીએ છીએ, પણ આપણું ગુજરાત એટલે અમને અહીંયા કોઈ બી પ્રોગ્રામ હોય તો અમને ઘણું સારું લાગે છે. અને આ સુરત અમારું ફેવરેટ છે. કોઈ બી ફેસ્ટિવલ હોય તો અમે બીજું કેન્સલ કરીને સુરત આવ્યા અહીં, કેમ કે અમને અહીંયા સુરતવાળાઓને એટલું બધું રિસ્પોન્સ મળે છે, અમને એટલું બધું ખુશીના આજે જે ફેસ્ટિવલ રાખેલું છે અહીંયા અમે દોડીને આવ્યા છીએ અને એટલું બધું સારું આયોજન છે. દરેક ઓફિસર, દરેક કલાકાર બીજા જે આવેલા છે અને જેટલા બી અહીંયા ઓફિસર છે એમને ઘણો અમને રિસ્પોન્સ આપ્યો. અમે પૂરી વ્યવસ્થા આપી છે અને કોઈ જાતની તકલીફ નથી અને અમે જેટલા બી આ છોકરા છે બધા જ ખુશ છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓની કલાને ઉજાગર કરતી રાજકોટ પટોળા, માતાની પછેડી, પિથોરા, જામનગરી બાંધણી, કચ્છ શોલ, સુરત જરી ક્રાફ્ટ, અગેટ્સ ઓફ કેમ્બે, તંગલિયા શોલ, પાટણ પટોળા, કચ્છ એમ્બ્રોડરી જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન જીઆઈ વસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું. હસ્તકલા મહોત્સવ ખાતે અઠીગા રાસ અને સિદ્દીઓના પ્રખ્યાત ધમાલ નૃત્યએ આકર્ષણ જમાવ્યું હતું, જેમાં સિદ્દી કલાકારો દ્વારા રજૂ કરવામાં આવેલા નૃત્ય દરમિયાન નૃત્ય કરતા કરતા માથે શ્રીફળ ફોડવાની રોમાંચિત કરી દેતી કરતબો સહિત આગની કરતબો પ્રદર્શિત કરાતા હાજર સૌ કોઈ રોમાંચિત થઈ ગયા હતા. હાલ દેશભરમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અનોખો જુવાળ જોવા મળી રહ્યો છે, ત્યારે સુરતમાં પણ અયોધ્યાની આબેહૂબ પ્રતિકૃતિ સમાન લાકડામાંથી મંદિર બની રહ્યા છે. હાલ રામ મંદિરની ઘરે ઘરે પણ સ્થાપના થાય તે હેતુથી સુરતમાં લાકડાની પ્લાયમાંથી અનોખા મંદિર બનાવવામાં આવી રહ્યા છે. રોજની 100 જેટલા મંદિરની ડિમાન્ડ હોવાથી 30 બહેનો દ્વારા 100 જેટલા મંદિર લગભગ 500 પાર્ટને જોડીને બનાવવામાં આવી રહ્યા છે. પ્લાયના 500 જેટલા ભાગને જોડતી આ મહિલાઓ રામ મંદિરની પ્રતિકૃતિ બનાવી રહી છે. કોર્પોરેટ ગિફ્ટ બનાવનાર રાજેશભાઈ શેખડાએ કહ્યું કે અમે છેલ્લા 13 વર્ષથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છીએ, પરંતુ જ્યારથી અયોધ્યા મંદિરની ફાઇનલ ડિઝાઇન તૈયાર થઈ અને 3D ઇમેજ સામે આવી ત્યારથી અમે આ પ્રકારનું મંદિર બનાવવા ઈચ્છતા હતા, જેને અમે લેઝર કટિંગ સહિતના 500 ટુકડા બનાવીને મંદિરનું નિર્માણ લાકડામાંથી સુરતમાં જ તૈયાર કર્યું છે. રામ મંદિરની જેમ ગર્ભગૃહ, સભા મંડપ, ગુંબજ, ત્રણેય દિશાના દ્વાર સહિતની આબેહૂબ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. મંદિરની ડિઝાઇન બનાવનાર સંદીપભાઈ ગોંડલિયાએ કહ્યું કે અમે મંદિરને આબેહૂબ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. વુડન કલરમાં જ મંદિરને બનાવ્યું છે. હનુમાનજીની મૂર્તિની સાથે અયોધ્યાનું મંદિર જ લાગે તે પ્રકારે 5 સાઇઝમાં મંદિર બનાવ્યું છે, જેમાં સૌથી નાની સાઇઝ 4x6 ઇંચથી લઈને 4x6 ફૂટ સુધીના મંદિર બનાવી રહ્યા છીએ, જેનું વજન 500 ગ્રામથી લઈને 30 કિલો સુધીનું હોય છે. મંદિરના સ્કેલ પ્રમાણે તથા ડિઝાઇન પ્રમાણે મંદિર બન્યું છે. કોઈ કલરનો ઉપયોગ થતો નથી, જેથી 100 વર્ષ જેટલા સમય સુધી MDF પાઇનવુડની પ્લાયની ચમક અકબંધ રહે છે. અત્યારે અમે રામ મંદિર ઘણા બધા અમે મોડલ બનાવીએ છીએ. એમાં વધારે ક્રેઝ રામ મંદિરનો છે, જે અયોધ્યામાં અત્યારે આકાર લઈ રહ્યું છે. એ મંદિરનો ક્રેઝ છે. અત્યારે એ મંદિર અમે બનાવીએ. છેલ્લા 1 વર્ષથી અમે આ મંદિર બનાવીએ છીએ અને પર ડે આજે 100 જેટલા ઓર્ડર આવે છે. મંદિર અમે અલગ અલગ સ્કેલની અંદર 5 સાઇઝ બનાવેલી છે, જે 6 ઇંચથી લઈને 6 ફૂટ સુધી અલગ અલગ સ્કેલમાં બનાવીએ. વિચાર જ્યારે રામ જન્મભૂમિનો જ્યારે નિર્માણ કરવાનું હતું મંદિરનું, ત્યારે એક આર્ટિકલ આવેલો અને એ આર્ટિકલ જોઈને અમે લોકોએ ડિસાઇડ કર્યું કે આપણે આ વસ્તુ ઘર સુધી પહોંચાડીએ. મંદિરના અલગ અલગ પાર્ટ્સને જોડનારી 30 બહેનો કહે છે કે અમને આ મંદિર બનાવવા માટેની ટ્રેનિંગ પણ અહીં જ આપવામાં આવી હતી. અમે નાના મંદિર 3 કલાકમાં તૈયાર કરી દઈએ છીએ, જ્યારે મોટી સાઇઝના મંદિર બનાવવામાં 4 દિવસ જેટલો સમય જાય છે. ભક્તિપૂર્વક અમે ભગવાનના મંદિર બનાવીને પુણ્યનું ભાતું કમાતા હોઈએ તેવો ભાવ પણ મનમાં સતત રહે છે. અત્યાર સુધીમાં 5000 જેટલા મંદિર બનીને લોકોને આપી દેવામાં આવ્યા છે. લોકો ગિફ્ટ આપવા માટે પણ આ મંદિર લઈ જાય છે. ઉત્તર પ્રદેશ સહિતના બહારના રાજ્યોમાંથી પણ ઓનલાઈન ઓર્ડર મળી રહ્યા છે. સાથે જ 1 લાખ જેટલા મંદિર બનાવવાનો ધ્યેય રાખવામાં આવ્યો છે.
આ મંદિરના વેચાણમાંથી થનારી આવક જરૂરિયાતમંદોને ભોજન કરાવવામાં વપરાય છે. સુરત શહેરના પાલી ગામમાં એક મહિલાએ પોતાના 2 માસૂમ બાળકોને દૂધમાં ઝેર પીવડાવી પોતે પણ ઝેર ગટગટાવતા ત્રણેયને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. ત્રણેયની હાલત ગંભીર છે. તબીબોએ તાત્કાલિક સારવાર શરૂ કરી છે. પોલીસે તપાસ હાથ ધરી છે. પડોશીઓ પાસેથી જાણવા મળેલી વિગત અનુસાર આપઘાતનો પ્રયાસ કરનાર મહિલાનું નામ અનુ રાવત છે. તે પાલી ગામમાં રહે છે. મિલમાં મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. અનુએ 2 લગ્ન કર્યા છે. પહેલા પતિથી તેને 2 બાળકો, પુત્ર અંકુશ અને દીકરી અંશિકા છે. બીજો પતિ પણ સાથે રહેતો નથી. તેથી અનુ બંને બાળકોને સાથે લઈને જ કામ પર જાય છે. અંકુશ વતન બિહારમાં અભ્યાસ કરતો હતો. જોકે આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે બાળકોના અભ્યાસ માટે વતન પૈસા નહીં મોકલાવી શકતા અનુ પુત્રને સુરત લઈ આવી હતી. પાડોશીઓએ વધુમાં જણાવ્યું હતું કે અન્નુના બંને બાળકો પહેલા પતિના છે. જોકે કોઈ કારણસર બંને વચ્ચે છૂટાછેડા થઈ જતા અનુએ દીપક નામના યુવક સાથે બીજા લગ્ન કર્યા હતા. જોકે હાલ અનુ દીપકથી પણ અલગ રહે છે. દરમિયાન મંગળવારે રાત્રે કામ પરથી બાળકો સાથે ઘરે આવ્યા બાદ અનુએ દૂધમાં ઝેરી દવા નાખી બંને બાળકોને પીવડાવી દીધા બાદ પોતે પણ પી લીધું હતું. આ અંગેની જાણ થતાં પાડોશીઓ દોડી ગયા હતા અને તાત્કાલિક 108ની મદદથી ત્રણેયને સારવાર માટે સિવિલ લઈ આવ્યા હતા. ગઈકાલે અમારા પાસે એક કેસ આવેલા છે કે જે મધર છે એમના 2 બાળકોને પોઈઝન આપેલું છે અને પોતે પણ પોઈઝન કન્ઝ્યુમ કરે છે. આ 2 બાળકો છે, એક 2 વર્ષની બાળકી છે અને એક 7 વર્ષનો બાળક છે, જે અમારે ત્યાં PICU પીડિયાટ્રિક વોર્ડમાં એડમિટેડ છે. હાલ એમની કન્ડિશન સ્ટેબલ છે. મધરની કન્ડિશન પણ સ્ટેબલ છે. હાલ પોલીસ તપાસ ચાલે છે. અનુ રાવતે જણાવ્યું હતું કે પહેલા પતિનું 3 વર્ષ પહેલા કેન્સરમાં મોત થયું હતું. બંને બાળકો સાથે જિંદગી જીવવી અઘરી હતી. 1 વર્ષ પહેલા સંદીપ સાથે બીજા લગ્ન કર્યા. ત્યારબાદ થોડા સમયમાં જ સંદીપ પણ વતન ગયા બાદ પાછો આવ્યો ન હતો. બંને બાળકો સાથે મિલમાં કામ કરું છું, છતાં બાળકોનું ભરણ પોષણ કરવું અઘરું થઈ ગયું હતું. મંગળવારની રાત્રે જીવનથી હતાશ થઈ માનસિક તણાવમાં આપઘાત કરવાના ઈરાદે ઝેર પીધું હતું. અનુએ વધુમાં કહ્યું કે માતા પિતાએ પણ દુઃખના સમયમાં સાથ છોડી દીધો છે. બોલવાનું બંધ કરી દીધું છે. જેથી ડિપ્રેશનનો શિકાર થયેલી અનુ પોતે અને બાળકોને મારી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ત્રણેયની હાલત સ્થિર હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. સરકારી જમીન પર બનેલા હનુમાન મંદિરને તોડવા પહોંચેલા પાલિકાના અધિકારી સાથે સ્થાનિકોનો હોબાળો. 2 વર્ષ પહેલા નાનકડા મંદિર બનાવીને હાલ મંદિરને વિશાળ કરવાની કામગીરી ચાલતી હતી, જે ધ્યાને આવતા કાર્યવાહી કરવામાં આવી હતી. સુરતના ડિંડોલી વિસ્તારમાં થોડાક વર્ષ અગાઉ એક મંદિરની સ્થાપના કરવામાં આવી હતી, જે મંદિરનું નામ ચમત્કારી હનુમાન મંદિર રાખવામાં આવ્યું હતું. આ મંદિર સુરત મહાનગરપાલિકાના રિઝર્વેશનમાં આવતી જગ્યામાં બનાવવામાં આવ્યું હતું. ડિંડોલી વિસ્તારના TP 69માં આવેલા રિઝર્વેશન નંબર 25માં બનાવેલા આ નાનકડું મંદિર છેલ્લા 2 વર્ષની અંદર જ્યોત જોતામાં વિશાળ મંદિરનું સ્વરૂપ લીધું હતું. થોડાક દિવસ અગાઉ જ સુરત મહાનગરપાલિકાના ઉપરી અધિકારીઓ રાઉન્ડમાં હતા ત્યારે અચાનક તેમની નજર આ મંદિર પર પડી હતી, જેમાં મંદિરને વધુ મોટું બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. જે અનુસંધાને ઉપલા અધિકારીઓએ લાગતા વળગતા અધિકારીને આ વાતની જાણ કરી હતી અને જાણ થતાં જ અન્ય અધિકારીઓ આ બાંધકામને અટકાવવા પહોંચ્યા હતા. સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલા ચમત્કારી હનુમાન મંદિર કે જે 2 વર્ષ અગાઉ એક નાનકડું સ્વરૂપ ધરાવતું હતું, તે જોત જોતામાં મોટા મંદિર તરીકે નિર્માણ પામ્યું હતું અને તેની આજુબાજુમાં રહેતા હિન્દુ પરિવારો વારે તહેવારે તે મંદિરમાં જઈ પૂજા અર્ચના પણ કરતા હતા. પરંતુ આ મંદિર વધુ મોટું બનાવવા જતાં SMCના ઉચ્ચ અધિકારીઓને ધ્યાને આવ્યું હતું ત્યારે તાત્કાલિક ધોરણે તેમને લાગતા અધિકારીને આ બાબતની જાણ કરી હતી. ત્યારે અધિકારીઓ એન્ટ્રી નોટિસ લઈ જે ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું હતું તેને દૂર કરવા પહોંચ્યા હતા. ત્યારે તેમને જ્યારે બાંધકામ દૂર કરવાનું શરૂ કર્યું ત્યારે 200 જેટલા પૂજારી, ભક્તો અને સામાજિક સંગઠનના કાર્યકર્તાઓ પહોંચી ગયા હતા. જોતજોતામાં આ મામલો એટલો ઉગ્ર બન્યો કે 200 જેટલા લોકટોળાની વચ્ચે જે મહિલાઓ આવી હતી તે લોકો બાંધકામ દરમિયાન જે ઈંટો પડી હતી તે ઈંટો હાથમાં લઈ SMCના અધિકારીઓ અને કર્મચારીઓની સામે થઈ હતી.
મામલો ઉગ્ર બનતા જોઈ ડિંડોલી પોલીસને જાણ થતાં ડિંડોલી પોલીસ પણ ત્યાં પોતાના કાફલા સાથે પહોંચી હતી. ત્યારબાદ એસએમસીના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ તમે મંદિર બનાવ્યું છે તે રિઝર્વેશનની જગ્યામાં છે, તેથી કરી હવે આ મંદિરની ઉપર વધુ બાંધકામ ન થવું જોઈએ તેવો આદેશ કરી ત્યાંથી રવાના થઈ ગયા હતા. સુરતના લીંબાદ વિસ્તારમાં 3 દિવસ પહેલા જાહેરમાં ચપ્પુ વડે હુમલો કરી ભાગેલા ગુનેગારોને સુરત પોલીસ ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પકડાયેલા આરોપીઓ અસંખ્ય ગુનામાં સંડોવાયેલા છે. એમાંથી એક આરોપીના ભાઈની હત્યા થઈ ગઈ હતી. તેની હત્યા કરનાર આરોપીની હત્યા કરવા માટે દેશી હાથ બનાવટની પિસ્તોલ અને ઘાતક હથિયારો સાથે પોલીસે ઝડપી પાડ્યા છે 2 આરોપીને. સુરતમાં ગુનાખોરી ડામવા માટે ગુનામાં સંડોવાયેલા હોય તેવા આરોપીઓ સામે કડક કાર્યવાહી સુરત પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે. 3 દિવસ પહેલા લીંબાદ વિસ્તારના શ્રીરામ ચોકમાં જાહેરમાં એક યુવકને ચપ્પુના ઘા મારી જીવલેણ હુમલો પહોંચાડી નાસી જનાર આરોપીને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે. જોકે આરોપી જાહેરમાં ફરતા હોવાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે પોલીસે આ ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓને પિસ્તોલ, જીવતા કારતૂસ તથા 2 છરા સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં જયેશ ઉર્ફે બારકુ વાઘ તથા દિનેશ ઉર્ફે દિનિયો પાટીલ નાઓ ગેરકાયદેસર પિસ્તોલ લઈ નવાગામ આરડી ફાટક રેલવે પટરી પાસે ઊભા હતા. ત્યારે પોલીસે આરોપીને ઝડપી પાડી તપાસ કરતા તેઓ પાસેથી એક દેશી હાથ બનાવટની પિસ્તોલ, 1 જીવતો કારતૂસ તથા 2 છરા મળી આવ્યા છે. આરોપી જયેશ ઉર્ફે બારકુ વાઘની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે લિંબાયતમાં રહેતા રાકેશ ગોરખ વાઘે સને 2019માં ડોડૈશા મહારાષ્ટ્રમાં પોતાના મોટા ભાઈનું મર્ડર કરાવી નાખ્યું. તેનો બદલો લેવા માટે 1.5 મહિના પહેલા શિરપુર મહારાષ્ટ્રના અનિકેત નામના ઇસમ પાસેથી ₹35,000માં દેશી હાથ બનાવટની પિસ્તોલ લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે જયેશ ઉર્ફે બારકુ વાઘે સને 2019માં ગુજસી ટોકના આરોપી મનિયા ડુક્કર સાથે મળીને સુરત વીઆર મોલ પાસે પવન નામના છોકરાનું મર્ડર કર્યું હતું. સને 2017માં લીંબાયત મદનપુરામાં કાશીનાથ પાટીલનું મર્ડર કર્યું હતું. જ્યારે જયેશ ઉર્ફે બારકુ વાઘ અત્યાર સુધી ખૂનની કોશિશ, લૂંટ, આર્મ્સ એક્ટ, પ્રોહિબિશનના ગુનાઓ તથા મારામારી સહિતના 25થી વધારે ગુનામાં સંડોવાયેલો છે. જ્યારે દિનેશ ઉર્ફે દિનિયો પાટીલ ભૂતકાળમાં 2 ખૂન, આર્મ્સ એક્ટ, પ્રોહિબિશનના ગુનાઓ તથા મારામારી સહિત 10થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો રીઢો આરોપી છે. ડિંડોલી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ બંને આરોપીઓ આજથી 2 થી 3 દિવસ પહેલા લિંબાયતમાં એક બનાવ બન્યો હતો, જેમાં ચપ્પુના ઘા મારી અને એક વ્યક્તિને ઈજા પહોંચાડવામાં આવી હતી. આ અનુસંધાને પોલીસે ફરિયાદ નોંધી હતી લિંબાયતમાં અને આરોપીઓની પકડવાની તજવીજ ચાલુ હતી. આ દરમિયાન ડિંડોલી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને માહિતી મળી હતી કે આ બંને આરોપીઓ અત્યારે ડિંડોલીના આરડી ફાટક પાસે કોઈ જગ્યાએ આવનાર છે એવી માહિતી મળી હતી. જે અનુસંધાને પોલીસે વોચ રાખી હતી અને વોચ દરમિયાન આરોપીઓ મળી આવતા તેની અટકાયત કરી હતી. જોકે આરોપીઓ દ્વારા પોતાના ભાઈની હત્યાના આરોપીને હત્યા કરવા માટે આ ઘાતક હથિયારો લઈ ફરતા હોવાની કબૂલાત સાથે વિસ્તારમાં યુવક પર જાહેરમાં હુમલો કરવાના વિડીયો વાયરલ થયા હતા, જેને લઈને પોલીસ આ ઇસમો પર કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે. સુરત જિલ્લાના કડોદરા ખાતે ગત સપ્ટેમ્બર માસમાં અપહરણ વિથ હત્યાના બનાવમાં પ્રજાનો ફરી એકવાર રોષ સામે આવ્યો છે. કડોદરા પોલીસની લાપરવાહીના કારણે ગરીબ પરિવારે પોતાનો વહાલસોયો દીકરો ગુમાવ્યો હતો. ત્યારે પ્રજાના દિલમાં રહેલા ભરેલો અગ્નિ ભભૂકી ઉઠ્યો છે. લોકોએ આરોપીના ઘર સામે દેખાવો કરી બાઇક સળગાવતા સુરત જિલ્લા પોલીસ દોડતી થઈ હતી. સુરત જિલ્લાના કડોદરા ખાતે ગત 8 સપ્ટેમ્બરના રોજ 12 વર્ષીય કિશોરનું અપહરણ બાદ હત્યાનો મામલો હજુ શમ્યો નથી. હત્યામાં કુખ્યાત આરોપીઓની ધરપકડ જે તે સમયે થઈ ચૂકી હતી. છતાં રોષે ભરાયેલા લોકો અને સ્થાનિકોએ આરોપીઓના ઘર બહાર બાઇકો સળગાવી વિરોધ કર્યો છે. કડોદરા પોલીસની લાપરવાહીના કારણે ગરીબ પરિવારે પોતાનો વહાલસોયો બાળકનો જીવ ગુમાવ્યો હતો અને અપહરણ બાદ અપહરણકર્તાઓ સોનું, મોનું અને તેના સાગરીતોએ 12 વર્ષીય બાળકની હત્યા કરી નાખી હતી, જે ઘટનાથી સુરત જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી. ત્યારે જે તે સમયે સ્થાનિકોમાં કડોદરા પોલીસ સામે ફિટકાર વરસાવી હતી.
જો કે ગણતરીના દિવસોમાં જ સુરત ગ્રામ્ય પોલીસે કુખ્યાત સોનુ મોનુની ધરપકડ કરી લીધી હતી. હાલ બંને આરોપીઓ તેઓના સાગરીતો સાથે જેલના સળિયા પાછળ બંધ છે, પરંતુ ઘટનાને 3 માસ બાદ પણ આરોપીઓ સામે સ્થાનિકોનો રોષ હજુ શમવાનું નામ લેતો નથી. ત્યારે આરોપીઓના ઘર બહાર મૂકેલ વાહનો સ્થાનિકો તેમજ લોકટોળાએ સળગાવ્યા હતા. તેમજ સળગાવેલા વાહનોના ટાયરો પણ બહાર કાઢીને આરોપીના ઘરમાં નાખી આગ ચંપી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સ્થાનિકોનો રોષ પારખીને કડોદરા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જે સપ્ટેમ્બર મહિનામાં 12 વર્ષીય બાળકનું જે મર્ડર થયેલ એ આરોપીનું ઘર પણ ત્યાં છે અને એ મરણ જનાર બાળક પણ એ જ સોસાયટીમાં રહે છે. આજરોજ સોસાયટીના લોકો 30-40 જણાએ ટોળું વળી અને એ આરોપીના જે પેરેન્ટ્સ અને એમના રિલેટિવ એમના ઘરે કોઈ કામસર ગયા હતા ત્યારે એમના ઘર આગળ બંધ હાલતમાં કન્ડેમ થયેલું જે બાઇક પડ્યું હતું એ બાઇકને સળગાવી અને એમના ઘરમાંથી બહાર કાઢી અને એ પ્રકારે એમને નુકસાન પહોંચાડવાનું જે કાયદો હાથમાં લેવાની પ્રવૃત્તિ કરેલ છે એ અનુસંધાને તાત્કાલિક કડોદરા પોલીસ, LCB, SOG, DYSPની ટીમો પહોંચી અને કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ બનવા દીધેલ નથી. જઘન્ય અપરાધના આરોપીને નિશાન બનાવતા સ્થાનિકોનો રોષ થાળે પડવાનો પ્રયાસ પોલીસે શરૂ કર્યો હતો. તેમજ આરોપીઓને કડકમાં કડક સજા કરવા માટે પોલીસ દ્વારા પણ પૂરતા પ્રયાસો કરવામાં આવનાર હોવાની ધરપત સ્થાનિકોને જિલ્લા પોલીસે આપી હતી. હાલ સમગ્ર વિસ્તારમાં ગ્રામ્ય પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત મૂકી દીધો છે. સંઘ પ્રદેશ દમણ દીવનો 63મો મુક્તિ દિવસ ઉજવાઈ રહ્યો છે. પોર્ટુગીઝોની 450 વર્ષની ગુલામીમાંથી સંઘ પ્રદેશ દમણ દીવ 19મી ડિસેમ્બર 1961ના રોજ આઝાદ થયું હતું. પ્રદેશના 63મા મુક્તિ દિવસની ઉજવણી નિમિત્તે દમણમાં અનેક કાર્યક્રમો યોજાયા હતા. કલેક્ટરે તિરંગો ફરકાવી પરેડની સલામી ઝીલી હતી. ગુજરાતના દક્ષિણ છેડા પર વલસાડ જિલ્લાને અડીને આવેલો આ છે સંઘ પ્રદેશ દમણ. દરિયા કિનારે આવેલો આ નાનકડો સંઘ પ્રદેશ પોતાની પ્રાકૃતિક સૌંદર્ય અને પ્રદેશ પર્યટન માટે જાણીતો છે. દેશભરમાંથી દર વર્ષે લાખો પર્યટકો દમણ દીવની મુલાકાત લે છે. જોકે વર્ષ 1947માં જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે પણ આ નાનકડો સંઘ પ્રદેશ દમણ દીવ પોર્ટુગીઝની કારમી ગુલામી ઝેલી રહ્યો હતો. ત્યારબાદ ભારતની આઝાદીના 14 વર્ષ બાદ દમણના સ્વતંત્ર સેનાનીઓ અને ભારતની લશ્કરી કાર્યવાહી બાદ 19મી ડિસેમ્બર 1961ના રોજ દમણ દીવ આઝાદ થયું હતું અને ભારતમાં વિલીનીકરણ થયું હતું અને ત્યારબાદ દમણ દીવ ભારતના સંઘ પ્રદેશ બની રહ્યો છે. જે કેન્દ્ર સરકારના માર્ગદર્શન મુજબ પ્રદેશનું સંચાલન થઈ રહ્યું છે. દમણ દીવનો 63મો મુક્તિ દિવસ છે. મુક્તિ દિવસની ઉજવણી નિમિત્તે જાહેર કાર્યક્રમો યોજાયા હતા, જેમાં કલેક્ટર અને રાજકીય અગ્રણીઓએ તિરંગો ફરકાવી સલામી આપી હતી. જાહેર કાર્યક્રમમાં કલેક્ટરે દમણવાસીઓને મુક્ત દિવસની શુભેચ્છા પાઠવી હતી અને દમણ દીવની આઝાદીનો ઇતિહાસ વાગોળ્યો હતો. 1961 में पुलिस एक्शन द्वारा 19 दिसंबर को भारत राष्ट्र द्वारा दमन, गोवा एवं दीव को पुर्तगाली शासन से लिबरेट किया गया. यहाँ भी तकरीबन 2 दिन लड़ाई चली. 600 करीब सिपाही थे पोर्चुगीज़, जो कि मोटी दमन फोर्ट और इसके अलावा जो हमारा आज का एयरपोर्ट है कोस्ट गार्ड का, वहाँ पे किला जमाए बैठे थे. उनके पास तोपें थी, टैंक थे. हमारे 6 मिस्टियर एयरक्राफ्ट यूज़ किए गए. अंदर फोर्ट बॉम्ब किया गया और एक मराठा लाई बटालियन द्वारा दमन को मुक्त कराया गया. ये हम भूल न जाएं, ये इतिहास, इसलिए मैंने इसको रिपीट करने की कोशिश की. और ये बड़ा हर्ष उल्लास का अवसर होता है दमन एवं दीव के लिए. મુક્તિ દિવસની ઉજવણીમાં દમણ દીવની આઝાદીની લડતમાં યોગદાન આપનાર પ્રદેશના હયાત સ્વાતંત્ર્ય સેનાનીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પણ દમણ દીવની મુક્તિની ચળવળના સંસ્મરણો તાજા કર્યા હતા. પોર્ટુગીઝે પોતાના શાસન દરમિયાન સ્થાનિક લોકો પર અનેક રીતે અત્યાચારો કરી શોષણ કર્યું હતું. આથી સ્વાતંત્ર્ય સેનાનીઓએ ગુલામીના સમયના માહોલને યાદ કરી પ્રદેશના થઈ રહેલા ચોમેર વિકાસથી સંતોષ વ્યક્ત કર્યો હતો. સુરતના વેડ રોડ ખાતે વર્ષોથી વિવિધ બચત યોજના ચલાવતા પિતાએ શરૂ કરેલી 2 યોજનામાં રોકાણ કરનાર બહુચર નગરના બિલ્ડર
અને અન્ય 30 સભ્યોને પિતાના મરણ બાદ પાકતી મુદ્દતે 34,64,000 નહીં ચૂકવનાર ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટર અને તેના ભાઈ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વેડ રોડ બહુચર નગરમાં રહેતા કાંજીભાઈ વાલજીભાઈ ભોજ વર્ષોથી બચત યોજના ચલાવી લોકોને સભ્યો બનાવી દર મહિને પૈસા ઉઘરાવતા હતા. બાદમાં પાકતી મુદ્દતે સારું વળતર આપતા હતા. ઉઘરાવેલી રકમ સામે સસ્તા દરે લોન પણ આપતા કાંજીભાઈએ વર્ષ 2013માં 2 પુત્રો અનિલ અને અરવિંદ સાથે ભાગ્યલક્ષ્મી અને લક્ષ્મી પૂજન બચત યોજના શરૂ કરી હતી. 500 અને 1,000 રૂપિયા ભરી સભ્ય બનાવી લોકોને 30 થી 40 મહિના બાદ રકમ પરત આપવાના હતા. તે દરમિયાન 20 જાન્યુઆરી 2017ના રોજ કાંજીભાઈનું મરણ થયું હતું. કાંજીભાઈના મરણ બાદ બંને ભાઈઓ તેમની ઓફિસે બેસતા હતા. યોજના પણ ચાલુ રાખી હતી. જો કે યોજના પૂર્ણ થયા બાદ તેમણે પૈસા પરત કરવાના બદલે વાયદા કર્યા હતા. ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ગત તારીખના રોજ ફરિયાદી શ્રીઓની ફરિયાદ મુજબ સૌપ્રથમ પ્રાથમિક અરજીની તપાસ કરતા ગુનાની મંજૂરી એસઓપી મુજબ આવતા ગુનો રજીસ્ટર કરવામાં આવે છે, જેમાં અનિલભાઈ ભોજ અને અરવિંદભાઈ ભોજની ધોરણસર અટક કરવામાં આવે છે. પાકતી મુદતે જે રૂપિયા આપવાના હોય તેમાં અરવિંદભાઈ અને અનિલભાઈએ હાથ ઊંચા કરી દીધેલા, જેથી અરજદારોને અસંતોષ થતા સૌપ્રથમ કતારગામ પોલીસ સ્ટેશનમાં પ્રાથમિક અરજી આપેલી. ગુનો દાખલ કરવામાં આવે છે અને આરોપીને અટક કરીને આગળની તજવીજ ચાલુ છે. બહુચર નગરમાં રહેતા બિલ્ડર હર્ષદભાઈ રાઠોડ અને અન્ય 30 સભ્યોના કુલ 39.64 લાખ પરત નહીં કરનાર પૂર્વ કોર્પોરેટર અનિલ ભોજ અને અરવિંદ વિરુદ્ધ ગુનો નોંધાતા પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. નાની નાની રકમની બચત કરીને સામાન્ય લોકો પાકતી મુદ્દતે એક સાથે રકમ મળવાની આશા રાખીને પોતાનું ભવિષ્યનું પ્લાનિંગ કરતા હોય છે. ત્યારે આ રકમ નહીં મળતા ઘણા લોકો ભારે નારાજ થતા હોય છે અને ના ભરવાના પગલાં પણ ભરી લેતા હોય છે. ત્યારે પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી એક સરાહનીય કામ કહી શકાય. તો આ તો સુરત બુલેટિનના મહત્વના સમાચાર. ફરી મળીશું અને નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહેશો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.